ચાલો કાલે આપણે જોઈ ગયા કે જે ટેલિફોનિક કન્વર્ઝેશન છે એમાં આપણે નોર્મલ કન્વર્ઝેશન જોયું, બરાબર છે. એની અંદર આપણે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવાની એ કન્વર્ઝેશન પણ મેં તમને એક બતાવ્યું, બરાબર છે. એક નોર્મલ ટોક કરીએ છીએ ત્યારે આપણે કેવી રીતે ટેલિફોનિક કન્વર્ઝેશન કરીએ છીએ, અને જ્યારે એક બિઝનેસ ટેલિફોન કન્વર્ઝેશન હોય છે, બરાબર છે, ત્યારે આપણે કેવી રીતે ટોક કરવી જોઈએ, બરાબર છે, એ આપણે જોઈએ. ચાલો તો આપણે જોઈએ. ધ ફોલોઈંગ બિઝનેસ ટેલિફોન કન્વર્ઝેશન કેન બી યુઝડ એઝ અ રોલ પ્લે એટલે વન ટાઈપ ઓફ ડ્રામા કરીએ ને એ ઇન ક્લાસ ટુ ઇન્ટ્રોડ્યુસ અ નંબર ઓફ સ્ટાન્ડર્ડ ફ્રેઝિસ ટુ પ્રેક્ટિસ ટેલિફોનિક ઇન ઇંગ્લિશ. હવે અહીંયા કેટલાક જે સ્ટાન્ડર્ડ ફ્રેઝિસ છે એનો કેવી રીતે યુઝ કરવાનો છે તમારા ટેલિફોનિક કન્વર્ઝેશનની અંદર, બરાબર છે, એ આપણે આજે અહીંયા શીખવાના છે, બરાબર છે. એના પછી છે ને હું તમને એક લિસ્ટ પણ બતાવીશ જેની અંદર જે આ ટેલિફોનિક કન્વર્ઝેશન છે, બરાબર છે, એની અંદર જે ફ્રેઝિસ યુઝ કરવાના છે એનું એક લિસ્ટ તમને બતાવીશ. ચલો તો આપણે જોઈએ. અહીંયા બે પર્સન જે છે એ ટેલિફોનિક કન્વર્ઝેશન કરે છે, મિસ એન્ડરસન અને મિસ્ટર સ્મિથ, બરાબર. તો જે મિસ એન્ડરસન છે, બરાબર છે, એ કોણ છે? સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ ઓફ જેવેલ્સ એન્ડ થિંગ્સ, બરાબર. એક જ્વેલરી શોપ છે એના સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે. એ કોને કોલ કરે છે? તો મિસ્ટર ફ્રેન્કને કોલ કરે છે અને ઉઠાવે કોણ છે? મિસ્ટર સ્મિથ, સેક્રેટરી, બરાબર છે. તો અહીંયા ટેલિફોનની રિંગ જાય છે, રિંગ વાગે છે અને કોલ રિસીવ કરે છે કોણ? મિસ્ટર સ્મિથ, સેક્રેટરી છે, બરાબર. તો મિસ્ટર સ્મિથ જે છે એનો ડાયલોગ છે, હેલો ડાયમંડ્સ ગ્લોર, ધીસ ઇઝ પીટર સ્પીકિંગ, હાઉ મે આઈ બી હેલ્પ ટુ યુ ટુડે, બરાબર. ફરીથી કેવું છું અહીંયા કે જે ક્વેશ્ચન માર્ક છે એ સેન્ટેન્સીસ હંમેશા લંબાવવા જોઈએ પાછળથી, બરાબર છે. હેલો ડાયમંડ ગ્લોર, ધીસ ઇઝ પીટર સ્પીકિંગ, how may I be of help to you today, બરાબર. તો આ રીતે તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે. એના પછી છે મિસ એન્ડરસન, યસ ધીસ ઇઝ મિસ જેનિસ, બરાબર. યસ ધીસ ઇઝ મિસ જેનિસ એન્ડરસન કોલિંગ, મે આઈ સ્પીક ટુ મિસ્ટર ફ્રેન્ક પ્લીઝ, બરાબર. પ્લીઝમાં પાછળ ક્વેશ્ચન માર્ક છે તો એને પ્લીઝને થોડું લંબાવવાનું છે. યસ, ફરીથી સાંભળજો. યસ ધીસ ઇઝ મિસ જેનિસ એન્ડરસન કોલિંગ, મે આઈ સ્પીક ટુ મિસ્ટર ફ્રેન્ક પ્લીઝ. ઓકે. તો જે મિસ્ટર સ્મિથ છે, બરાબર છે, એ કહે છે આઈ એમ અફ્રેડ મિસ્ટર ફ્રેન્ક ઇઝ આઉટ ઓફ ધ ઓફિસ એટ ધ મોમેન્ટ. આઈ એમ અફ્રેડ અહીંયા એટલે એનું મિનિંગ એવું કે એવું નથી કે ગભરાય છે, બરાબર. અહીંયા એનો મિનિંગ એવું થાય, મને એવું લાગે છે કે, બરાબર છે, અઝમ્પશન કરે છે. તો અહીંયા આપણે એવી રીતે બોલી શકીએ કે આઈ એમ અફ્રેડ મિસ્ટર ફ્રેન્ક ઇઝ આઉટ ઓફ ધ ઓફિસ એટ ધ મોમેન્ટ, વુડ યુ લાઇક મી ટુ ટેક અ મેસેજ. સો તમે મને મેસેજ છોડી શકો છો, તમે તમારું જે પણ કામ હોય એ હું કરી આપીશ, બરાબર છે. તો એવી રીતે જે મિસ્ટર સ્મિથ છે એવું કહે છે કે એટ ધ મોમેન્ટ મિસ્ટર ફ્રેન્ક જે છે એ બહાર છે, તો તમે મેસેજ છોડી શકો છો. ઓકે. ચાલો તો આગળ હવે આપણે જોઈએ. તો એને મેસેજ છોડવાનું કીધું, તો મિસ એન્ડરસન છે એમણે કીધું એકચ્યુઅલી, જો આ ડાયલોગ આ રીતે બોલે, એકચ્યુઅલી ધીસ કોલ ઇઝ રાધર અર્જન્ટ. આ કોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અર્જન્ટ છે, બરાબર. વી સ્પોક યસ્ટરડે અબાઉટ અ ડિલિવરી પ્રોબ્લેમ ધેટ મિસ્ટર ફ્રેન્ક્સ મેન્શન્ડ, બરાબર છે. એ લોકોએ ઓલરેડી કાલે વાત કરી લીધી છે, મિસ્ટર ફ્રેન્ક્સ અને મિસ એન્ડરસને, બરાબર. ડીડ હી લીવ એની ઇન્ફોર્મેશન વિથ યુ. તો એને રિલેટેડ તમને કંઈ ખબર છે, કોઈ ઇન્ફોર્મેશન આપી છે તમને? તો મિસિસ સ્મિથ કહે છે એઝ અ મેટર ઓફ ફેક્ટ he said that a representative from your company might be calling. He also asked me to ask you few questions, બરાબર છે. તો મિસ્ટર સ્મિથ જવાબ આપે છે કે હા મને એમ તો ખબર છે, એમણે મને કાલે જણાવેલું. એઝ અ મેટર ઓફ ફેક્ટ હી ડીડ એટલે હા મને ખબર છે, એમણે કાલે મને જણાવેલું, બરાબર.
he said that a representative from your company might be calling. બરાબર છે. તો તમારા કોઈ રિપ્રેઝેન્ટેટિવ તમારી કંપનીના કોલ કરશે, અને કોલ કરે તો એમણે મને કીધું છે કે તમને હું કેટલાક ક્વેશ્ચન પૂછું. બરાબર છે. તો કહે છે કે મિસ એન્ડરસન કહે છે, ગ્રેટ, આઈ વુડ લવ ટુ સી ધીસ પ્રોબ્લેમ રિઝોલ્વ એઝ ક્વિકલી એઝ પોસિબલ. તો જે મિસ એન્ડરસન કહે છે કે ચાલો સરસ, હું તો એવું વિચારું છું કે આ પ્રોબ્લેમ જેટલી જલ્દી ફિનિશ થઈ જાય એટલું સારું. બરાબર છે. તો જે મિસ્ટર સ્મિથ છે એ એને હવે આગળ કન્વર્ઝેશનમાં કહે છે કે વેલ, વી સ્ટીલ હેવન્ટ રિસીવ ધ શિપમેન્ટ ઓફ ઇયરિંગ્સ દેટ વોઝ સપોઝ ટુ અરાઇવ લાસ્ટ ટ્યુઝડે. બરાબર છે. હવે કહે છે કે અમે લોકોએ જે ઇયરિંગ્સ ઓર્ડર કરેલી હતી એનું શિપમેન્ટ ક્યારે હતું? લાસ્ટ ટ્યુઝડે હતું, અને હજુ પણ એ અરાઇવ થઈ નથી. બરાબર. વેલ, વી સ્ટીલ હેવન્ટ રિસીવ ધ શિપમેન્ટ ઓફ ધ ઇયરિંગ્સ દેટ વોઝ સપોઝ ટુ અરાઇવ લાસ્ટ ટ્યુઝડે. બરાબર છે. લાસ્ટ ટ્યુઝડેની એની અરાઇવિંગ ડેટ હતી અને હજુ પણ એનું શિપમેન્ટ થયું નથી. ઓકે. તો મિસ એન્ડરસન કહે છે કે યસ, આઈ એમ ટેરિબલી સોરી અબાઉટ ધેટ. યસ, આઈ એમ ટેરિબલી સોરી અબાઉટ ધેટ. સોરી જરા એમ્ફેસાઇઝની સાથે કહેવાનું. યસ, આઈ એમ ટેરિબલી સોરી અબાઉટ ધેટ. ઓકે, આ રીતે જ. In the meantime, I have spoken with our delivery department and they assured me that the earrings will be delivered by tomorrow morning. બરાબર છે. ઇન ધ મીન વાઇલ, તો કાલે ઓલરેડી વાત કરી છે. બરાબર છે. તો એનું કન્વર્ઝેશન અને અત્યારનું કન્વર્ઝેશન. બરાબર છે. તો આ સમયગાળા દરમિયાન છે ને મેં મારા ડિલિવરી ડિપાર્ટમેન્ટની અંદર વાત કરી લીધી છે, અને એમણે કીધું છે કે એ જે ઇયરિંગ્સ છે એ કાલે સવાર સુધીમાં ડિલિવર્ડ થઈ જશે. બરાબર છે. વિલ બી ડિલિવર્ડ બાય ટુમોરો મોર્નિંગ. તો મિસ્ટર સ્મિથ કહે છે એક્સલન્ટ, એક્સલન્ટ. બરાબર. જે એક્સલન્ટ વર્ડ છે ને એને આ રીતે તમે નહીં બોલી શકો. એક્સલન્ટ, એક્સલન્ટ એવી રીતે નહીં બોલી શકો. એક્સલન્ટ એટલે એક્સલન્ટ. ઓકે, એમ પાવરની સાથે બોલો, ખુશીની સાથે બોલો. આઈ એમ શ્યોર મિસ્ટર ફ્રેન્ક વિલ બી પ્લીઝ ટુ હિયર ધેટ. આ જે ડાયલોગ છે ને એ ખુશીના સમાચાર આપે છે. બરાબર છે. તો એને આ રીતે બોલે એક્સલન્ટ, આઈ એમ શ્યોર મિસ્ટર ફ્રેન્ક વિલ બી પ્લીઝ ટુ હિયર ધેટ. બરાબર. મારો ટોન જો હેપીનેસવાળો છે. એક્સલન્ટ, આઈ એમ શ્યોર મિસ્ટર ફ્રેન્ક વિલ બી પ્લીઝ ટુ હિયર ધેટ. બરાબર છે. આ રીતે જે છે એને રિપ્લાય આપો. હવે એના પછીનો નેક્સ્ટ ડાયલોગ છે કે જે મિસિસ એન્ડરસન છે. બરાબર છે. કહે છે કે યસ, ધ શિપમેન્ટ વોઝ ડિલેડ ફ્રોમ ફ્રાન્સ. વી વરન્ટ એબલ ટુ સેન્ડ ઇટ અલોંગ અન્ટિલ ધીસ મોર્નિંગ. બરાબર. તો જે મિસ એન્ડરસન છે એ કહે છે કે હા, જે શિપમેન્ટ છે ને એ ડિલે થઈ ગઈ છે, ફ્રાન્સથી ડિલે થઈ ગઈ છે, અને અમે આજે મોર્નિંગ ગઈ. બરાબર છે. એટલે અત્યારે ઓફકોર્સ જે મોર્નિંગનો ટાઈમ છે. બરાબર છે. તો સવારે 9 થી 10 વાગે ઓફિસ ખુલે. ઓકે. તો આ મોર્નિંગ સુધીમાં અમે લોકો એબલ નહીં હતા, એટલે અહીંયા વરનો યુઝ થયો છે. વી વરન્ટ એબલ ટુ સેન્ડ ઇટ અલોંગ અન્ટિલ ધીસ મોર્નિંગ. બરાબર. આ મોર્નિંગ સુધીમાં ડિલિવરી કરવાની હતી પણ થઈ શકી એમ નથી. બરાબર છે. કેમ કે ફ્રાન્સથી જે શિપમેન્ટ છે એ ડિલે થયું છે. ઓકે. હવે જે મિસ્ટર સ્મિથ છે એ કહે છે કે આઈ સી મિસ્ટર ફ્રેન્ક્સ ઓલ્સો વોન્ટેડ ટુ શેડ્યુલ અ મીટિંગ વિથ યુ લેટર ધીસ વીક. ઓકે. તો જે મિસ્ટર સ્મિથ છે એને બીજું જણાવે છે કે ભાઈ અચ્છા, મિસ્ટર ફ્રેન્ક જે છે એ પણ તમારી સાથે મિટિંગ કરવા ઈચ્છે છે લેટર ધીસ વીક, એટલે આ વીકના એન્ડની અંદર. લેટર ધીસ વીક એટલે ફ્રાઈડે સેટરડે. બરાબર. સન્ડે તો ઓફ હોય, સેટરડે બી ઓફ હોય, તો ઓફકોર્સ ફ્રાઈડે આવે. બરાબર. તો લેટર ધીસ વીક. મિસ એન્ડરસન સર્ટેનલી, વોટ ઇઝ હી ડુઈંગ ઓન થર્સડે આફ્ટરનૂન. બરાબર છે. તો એ કહે છે કે કેમ નહીં, એ આ થર્સડે આફ્ટરનૂન શું કરે છે તો હું ત્યારે કોલ કરી દઈશ. બરાબર છે. મિસ્ટર સ્મિથ કહે છે આઈ એમ અફ્રેડ હી ઇઝ મીટિંગ વિથ સમ ક્લાયન્ટ આઉટ ઓફ ટાઉન. હાઉ અબાઉટ થર્સડે મોર્નિંગ. તો મિસ્ટર સ્મિથ કહે છે કે કદાચ મને એવું લાગે છે કે એ એમની આઉટ ઓફ ટાઉન
કેટલાક ક્લાયન્ટની સાથે મિટિંગ છે. ક્યારે? થર્સડે આફ્ટરનૂનમાં. બરાબર છે. તો થર્સડે મોર્નિંગમાં તમે મળી શકો. હાઉ અબાઉટ થર્સડે મોર્નિંગ? થર્સડે મોર્નિંગ બરાબર રહેશે. ઓકે. તો મિસ એન્ડરસન કહે છે અનફોર્ચ્યુનેટલી. હવે આ જે વસ્તુ છે ને સેડનેસવાળી છે. બરાબર. અનફોર્ચ્યુનેટલી એને આ રીતે બોલાય. એક્સેલન્ટ બોલું ત્યારે મેં કેવી રીતે બોલી, મારો ટોન કેવો હતો? એક્સેલન્ટ. બરાબર છે. અનફોર્ચ્યુનેટલી ત્યારે આપણો ટોન નીચો રાખવાનો. અનફોર્ચ્યુનેટલી આઈ એમ સીઈંગ સમવન એલ્સ ઓન થર્સડે મોર્નિંગ. ઇઝ હી ડુઈંગ એનીથિંગ ઓન ફ્રાઈડે મોર્નિંગ? બરાબર છે. અનફોર્ચ્યુનેટલી મારો ટોન હજુ બી સાંભળજો. એક્સેલન્ટ અને અનફોર્ચ્યુનેટલી વચ્ચે એક્સેલન્ટ. અનફોર્ચ્યુનેટલી. બરાબર. અનફોર્ચ્યુનેટલી આઈ એમ સીઈંગ સમવન એલ્સ ઓન થર્સડે મોર્નિંગ. મારી થર્સડે મોર્નિંગમાં તો કોઈ બીજા સાથે મિટિંગ છે. બરાબર છે. તો ફ્રાઈડે મોર્નિંગ ફ્રી હશે? ઇઝ હી ડુઈંગ એનીથિંગ ઓન ફ્રાઈડે મોર્નિંગ? તો ફ્રાઈડે મોર્નિંગ એમની કોઈ મિટિંગ છે. બરાબર. એ કોઈ કામમાં છે. બરાબર છે. તો મિસ્ટર સ્મિથ કહે છે નો, ઇટ લુક્સ લાઇક હિઝ ફ્રી થેન. બરાબર છે. એટલે એવું કહે છે કે ના ના, એ મને એવું લાગે છે કે એ ફ્રી હશે. બરાબર છે. તો મિસ એન્ડરસન કહે છે ગ્રેટ, શુડ આઈ કમ બાય એટ 9? બરાબર છે. તો એવું કહે છે કે હું 9 વાગ્યા સુધીમાં આવી શકું. બરાબર. તો મિસ્ટર સ્મિથ કહે છે વેલ, હી યુઝલી હોલ્ડ્સ અ સ્ટાફ મીટિંગ એટ 9. ઇટ ઓનલી લાસ્ટ અ હાફ આવર ઓર સો. હાઉ અબાઉટ 10? તો એવું કહે છે કે ઇઝ યુઝલી હોલ્ડ મીટિંગ સ્ટાફ મીટિંગ એટ 9. અને એ કેટલા વાગ્યા સુધી ચાલે છે? કે હાફ અવર સુધી તો એ ચાલે છે, કે એનાથી વધારે ચાલે છે. ઇટ ઓનલી લાસ્ટ હાફ આવર ઓર સો. તો 10 વાગે ચાલશે. હાઉ અબાઉટ 10? બરાબર છે. તો મિસ એન્ડરસન કહે છે યસ, 10 વુડ બી ગ્રેટ. ઓકે. તો 10 વાગ્યાનો ટાઈમ ચાલશે. ઓકે. તો હવે અહીંયા 10 વાગ્યાનો ટાઈમ ઓકે થઈ ગયો છે. બરાબર છે. તો 10 વુડ બી ગ્રેટ. ઓકે. તો ઓકે, આઈ વિલ શેડ્યુલ ધેટ. તો મિસ્ટર સ્મિથ કહે છે કે સારું, હું શેડ્યુલ કરી દઉં છું. એટલે નોટબુકની અંદર નોટ ડાઉન થઈ ગયું હશે. બરાબર. ઓકે. ઓકે, આઈ વિલ શેડ્યુલ ધેટ મિસ એન્ડરસન એટ 10 ફ્રાઈડે મોર્નિંગ. ઇઝ ધેર એનીથિંગ એલ્સ આઈ કેન હેલ્પ યુ વિથ? બરાબર છે. ચાલો, તો શેડ્યુલ કરી લીધું. ઓકે, આઈ વિલ શેડ્યુલ ધેટ મિસ એન્ડરસન એટ 10 ફ્રાઈડે મોર્નિંગ. એટલે એણે નોટ ડાઉન કર્યું. બરાબર. નોટ ડાઉન કરતાં કરતાં કહી પણ દીધું કે આ તારીખે આ દિવસે આટલા વાગે એમણે મિટિંગ જે છે એ ફિક્સ કરી. બરાબર. ઇઝ ધેર એનીથિંગ એલ્સ આઈ કેન હેલ્પ યુ વિથ? હું કોઈ બીજી મદદ કરી શકું તમને? તો મિસ એન્ડરસન કહે છે કે નો, આઈ થિંક દેટ્સ એવરીથિંગ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. ગુડ બાય. તો મિસ એન્ડરસન કહે છે કે ના ના, બસ હવે આટલું તો બહુ થઈ ગયું. મને એવું લાગે છે કે બધું ઓકે છે. અને થેન્ક યુ ફોર યોર હેલ્પ. આટલી હેલ્પ કરવા બદલ આભાર. ગુડ બાય કહે છે. અને મિસ્ટર સ્મિથ પણ ગુડ બાય કહે છે. બરાબર છે. તો આમ આખું કન્વર્ઝેશન કેવું સરસ ચાલે છે. બરાબર. એકદમ ફોર્મલ વેમાં. ચાલો, આ છે કેટલીક કી ફ્રેઝીસ એન્ડ વોકેબ્લરી જે તમારે યુઝ કરવાની છે. હાઉ મે આઈ બી ઓફ હેલ્પ? ધીસ ઇઝ અ ફોર્મલ ફ્રેઝ યુઝ ટુ શો પોલાઇટનેસ. ઇટ મીન્સ કેન આઈ હેલ્પ યુ? બરાબર છે. તો આપણે એવું પણ પૂછી શકીએ કેન આઈ હેલ્પ યુ? હાઉ કેન આઈ હેલ્પ યુ? બરાબર છે. તો કેન આઈ હેલ્પ યુ એની જગ્યા પર તમે બોલી શકો કે હાઉ મે આઈ બી ઓફ હેલ્પ. બરાબર છે. પછી ઉપરના ડાયલોગમાં બી તમને બતાવ્યું એવી રીતે પણ તમે બોલી શકો છો. પછી કોલિંગ તમે યુઝ કરી શકો. તો કોલિંગની જગ્યા પર ટેલિફોનિક યુઝ કરી શકો. બરાબર છે. આઉટ ઓફ ધ ઓફિસ, નોટ ઇન ધ ઓફિસ. બરાબર. તો ઇઝ આઉટ ઓફ ધ ઓફિસ. ટેક અ મેસેજ. તો ટેક અ મેસેજની અંદર શું આવે કે તમારે રાઇટ ડાઉન કરવાનું છે જે પણ મેસેજ છે કોલરનો. બરાબર છે એ. તો કેન આઈ ટેક અ મેસેજ ફ્રોમ યુ? બરાબર. ઇટ્સ અર્જન્ટ. અર્જન્ટવાળું પણ આવી ગયું. ડિલિવરી, ધ બ્રિંગ ઓફ ગુડ્સ ટુ અ ક્લાયન્ટ. ડિલિવરી જે છે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. મેન્શન્ડ એટલે કે વાત કરેલી છે. રિઝોલ્વ, ટેકન કેર ઓફ. ક્વિકલી એઝ પોસિબલ. એઝ ક્વિકલી એઝ પોસિબલ. ઇન ધ ફાસ્ટેસ્ટ મેનર. બરાબર. એઝ સૂન એઝ પોસિબલ. શિપમેન્ટ. તો શિપમેન્ટ તમને બધાને બહુ સારી રીતે ખબર છે. બરાબર. આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ એમાં આવે છે. તો ડિલિવરી દેટ બ્રિંગ્સ ઓફ ગુડ્સ ટુ અ ક્લાયન્ટ. અશ્યોર્ડ, અસર્ટેન દેટ સમથિંગ ઇઝ ટ્રુ ઓર વિલ હેપન.
પ્લીઝડ એટલે કે હેપી. ઓકે. ડિલેડ એ પણ તમને બહુ સારી રીતે ખબર છે કે આપણો ઓર્ડર ડિલે થાય તે. ઓકે, જે ટાઈમ પર નહીં આવતા હોય ને ઓર્ડર એ ડિલેડ. લુક્સ લાઇક એટલે સિમ્સ. સ્ટાફ મીટિંગ ઓફ એમ્પ્લોઈઝ. લાસ્ટ ટુ ટેક ટાઈમ. બરાબર છે. શેડ્યુલ મેક અ ફિગર અપોઇન્ટમેન્ટ. તો આ ટાઈપના જે કીવર્ડ્સ છે એનો તમારે અહીંયા યુઝ કરવાનો છે, ફ્રેઝિસનો યુઝ કરવાનો છે. બરાબર છે. તો આ થયો ડાયલોગ. રાઈટ. કાલે પોસિબલ હશે તો હું તમને બીજો ડાયલોગ પણ કરાવીશ.